મિત્રો ટાટનું માળખું છે એની અંદર થોડું પરિવર્તન આવેલું છે 2026ના જે લેટેસ્ટ 29/4/2023ના ઠરાવ ક્રમાંકથી આપણે વાત કરીએ તો ગુજરાતી સજ્જતા છે, પ્રશ્નપત્ર કુલ 100 ગુણનું રહેવાનું છે. ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 150 મિનિટનો સમય રહેવાનો છે. સાથોસાથ આપણે જણાવી દઈએ તો નિબંધ આશરે 200 શબ્દોમાં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમય પર આધારિત 3 પ્રશ્નોમાંથી તમારે ગમે તે 2 પ્રશ્ન લખવાના રહેશે. સંક્ષેપીકરણ પણ 2 પ્રશ્ન રહેશે, પ્રત્યેકના 10 ગુણ છે. પત્ર લેખન રહેશે આશરે 100 શબ્દમાં. અભિનંદન, શુભેચ્છા, વિનંતી અને ફરિયાદ લખવાની છે. ચર્ચાપત્રની વાત કરું તો વર્તમાનપત્રના પ્રશ્નોના જવાબો, સાંપ્રત સમસ્યાઓનો વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર, 2 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રત્યેકના 10 ગુણ છે. 2 પ્રશ્ન ફરજિયાત લખવાના છે, 20 માર્ક છે. મિત્રો આ સિવાય વાત કરીએ તો વ્યાકરણના સંદર્ભમાં જોઈએ તો રૂઢિપ્રયોગ, સમાસ, અલંકાર, જોડણી, સંધિ, કહેવત, છંદ, શબ્દસમૂહ માટે 1 શબ્દ, લેખન શુદ્ધિ અને વાક્ય રચનાઓ પૂછાવાના છે. આ સિવાય આપણે આ થઈ જનરલ પેપરની વાત. હવે કરીએ વિષયાધીન પેપરની વાત નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સંસ્કૃત વિષયના જે માળખું છે એની વિશે તમને જણાવીશું.